तो दोस्तों एक बार फरीथी स्वागत है आप सौनी પોતાની YouTube ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટમાં। તો દોસ્તો આજની વિડીયોની અંદર આપણે 10 મોટી અને મહત્વની ખેડૂતો વિશેની માહિતી જાણીએ દોસ્તો, જેમાં ખેડૂતો માટે બોરવેલની સહાય, ગુજરાતના ખેડૂતોને હવે ફરજિયાત આ કામ કરવું પડશે, બંગાળમાં ખીલ્યું ભાજપનું કમળ, યુદ્ધને કારણે આખી દુનિયામાં મોંઘવારી સાથે વાવાઝોડા સાથેના વરસાદની આગાહી, તમામ માહિતી છે દોસ્તો। અહીંયા વધારે 10 માહિતી આપણે આજની આ વિડીયોમાં જાણીશું। તેના પહેલાં જે કોઈ પણ લોકો અમારી YouTube ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટ પર નવા છે તેમને વિનંતી કે ફટાફટ અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેના લીધે આવી જ મહત્વની માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો ચાલો દોસ્તો આજની વિડીયોને શરૂ કરીએ। તો દોસ્તો આજના સૌથી પહેલી મોટી માહિતી તમારી સામે આવી રહી છે કે ખેડૂતો માટે બોરવેલ સહાય યોજના। જી હા દોસ્તો, ખાસ તમને સૌને જણાવી દઈએ કે કેન્દ્રીય મંત્રી CR પાટીલે મોટી જાહેરાત કરી દીધી છે। તમને સૌને જણાવીએ કે આ જાહેરાત બાદ ખેડૂતોને ખૂબ મોટો ફાયદો થશે। ખેડૂતોને તેમના બંધ થયેલા બોર શરૂ કરવા માટે 90% જેટલી સહાય છે તે આપવામાં આવશે। અને CR પાટીલે કહ્યું છે કે રાજ્યમાં પ્રથમ તબક્કામાં 24,000 જેટલા બોર બનાવવાનો સરકારનો સંકલ્પ છે। જેમાં CR પાટીલે કહ્યું વધુમાં કે જ્યાં વધારે પાણી ભરાય છે ત્યાં બોરવેલ બનાવવાથી ઘણા ફાયદા થશે, જેથી કરીને હવે 24,000 જેટલા બોર છે તે બનાવવાનો સંકલ્પ સરકારે ધાર્યો છે। જેના બાદ ખેડૂતોને હવે આ મોટી સહાય છે તે આપવામાં આવશે। અને સાથે તમને જણાવી દઈએ કે બોર શરૂ કરવા માટે 90% જેટલી સહાય છે તે આની અંદર ખેડૂતોને આપવામાં આવશે। તો સૌથી મહત્વની માહિતી ખેડૂતો માટે આવી રહી છે। ત્યારબાદની મોટી માહિતી તમારા સૌ માટે આવી રહી છે દોસ્તો, ખાસ કરીને કે ગુજરાતના ખેડૂતો હવે ફરજિયાત આ કામ કરી લેજો। તમને સૌને જણાવી દઈએ દોસ્તો કે PM કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ તેમજ અલગ અલગ ખેડૂતોની સહાય છે મેળવતા હોય સરકાર પાસેથી, તેવા ખેડૂતોને ફાર્મર રજિસ્ટ્રીનો મુખ્ય ઉદ્દેશ રાજ્ય તેમજ કેન્દ્ર સરકાર દ્વારા કૃષિ લગત વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ રાજ્યના તમામ ખેડૂતોને સરળતાથી, પારદર્શી રીતે અને સમયસર રીતે પૂરો પાડવાનો છે। જેમાં સરકાર દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓના ખાતેદાર ખેડૂતને ભારત સરકાર અને ગુજરાત સરકારની વિવિધ સહાયકારી યોજનાઓનો લાભ સરળતાથી મેળવવા માટે ફાર્મર રજિસ્ટ્રી કરાવવું ખૂબ જ જરૂરી છે, જે તમને PM કિસાન યોજનાના હપ્તા માટે તેમજ ખેડૂતોને ધિરાણ મેળવવા માટે કે પછી તમે યુરિયા ખાતર ખરીદો છો તેના માટે પણ તમારે ફાર્મ રજિસ્ટ્રી છે તે જરૂરી બનાવવામાં આવેલું છે। માટે જામનગર જિલ્લાના તમામ ખેડૂત ખાતેદારો, ખેડૂત ભાઈઓ બહેનો છે તે તાત્કાલિક ફાર્મર રજિસ્ટ્રી કરાવી લેવા અનુરોધ કરવામાં આવ્યો હતો જે પરિપત્રની અંદર। પરંતુ દોસ્તો ગુજરાતના જે કોઈ પણ ખેડૂતો હજુ સુધી બાકી છે, જેઓને સરકારી યોજનાનો લાભ લેવો છે, તેવા ખેડૂતો ફાર્મર રજિસ્ટ્રી છે તે તાત્કાલિક ધોરણે કરાવી લે। ફાર્મર રજિસ્ટ્રેશન જે તે ગામના VCE અથવા તો VLE ઓપરેટર અથવા તો જનસેવા કેન્દ્ર મારફતે કરાવી શકાય છે। તદુપરાંત ખેડૂત દ્વારા જાતે મોબાઈલ મારફતે પણ agristek.gov.in પર લિંક દ્વારા સરળ સ્ટેપ થકી રજિસ્ટ્રેશન પણ કરાવી શકાય છે, જેથી કરીને જે કોઈ પણ ખેડૂતો હજુ સુધી બાકી છે તેવા તમામ ખેડૂતોએ ફાર્મર રજિસ્ટ્રેશન છે તે વહેલી તકે કરાવી લેવું, જેથી કરીને આવનારો આગામી 23મો હપ્તો છે તેનો લાભ ખેડૂત ખાતેદારોને મળી શકે। ત્યારબાદની મહત્વની માહિતી તમારા સૌ માટે ખાસ કરીને આવી રહી છે દોસ્તો, જાણી લેજો કે બંગાળમાં ખીલ્યું ભાજપનું કમળ। જણાવી દઈએ તમને સૌને કે 2026ના પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી પરિણામો બંગાળના રાજકારણમાં એક ઐતિહાસિક બદલાવ છે તે લઈને આવ્યા છે। અત્યાર સુધીના વલણોમાં ભાજપ 190થી વધુ બેઠકો પર આગળ ચાલી રહ્યું છે, જ્યારે મમતા બેનર્જીનો નેતૃત્વવાળી સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસ એટલે કે TMC માત્ર 92 બેઠકો પર સમેટાઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે। જો આ વલણો પરિણામમાં ફેરવાશે તો બંગાળમાં TMCના 15 વર્ષના લાંબા શાસનકાળનો છે તે અંત આવશે અને પહેલીવાર કમળ ખીલશે। જેથી કરીને સૌથી મહત્વની માહિતી આવી રહી છે દોસ્તો કે બંગાળની અંદર હવે સરકારનો ઉલટફેર જોવા મળી રહ્યો છે। ત્યારબાદની ખાસ માહિતી તમારા સૌ માટે આવી રહી છે દોસ્તો કે યુદ્ધને કારણે આખી દુનિયામાં મોંઘવારી। જી હા દોસ્તો, તમને સૌને ખાસ અને મહત્વની માહિતી જણાવી દઈએ કે US ઈરાન યુદ્ધના કારણે 21 દેશોમાં મોંઘવારીનો મોટો ભરડો છે તે નીકળ્યો છે। તમને જણાવી દઈએ કે ક્રૂડ ઓઇલ છે તેમાં $120ને પાર કરી ગયું છે અને હોર્મુઝ સ્ટ્રેટ બંધ થતાં સપ્લાય ચેઇન છે તે પણ ખોરવાઈ ગઈ છે। સાથે સાથે યુરોઝોન છે તેમાં ફુગાવો વધીને 3%એ પહોંચ્યો છે અને ઉર્જાના ભાવ છે તે 10.9%નો ઉછાળો આવ્યો છે। ભારત સહિત અનેક દેશમાં પેટ્રોલ ડીઝલના ભાવ છે તે વધવાની આશંકા છે। તમને સૌને જણાવ્યું કે પેટ્રોલ અને ડીઝલમાં અત્યારે ભાવ વધવામાં કંઈ પણ બાકી તો નથી જ રહ્યું, પરંતુ હજુ ભાવ વધારો થાય તેવી શક્યતા દેખાઈ રહી છે।
જેમાં ભારત અને ગુજરાતના લોકો છે તેમના માટે પણ આ મોટા સમાચાર આવી શકે છે દોસ્તો, કારણ કે યુદ્ધના કારણે જે કોઈ પણ હોર્મુઝ સ્ટ્રેટ બંધ થયું છે, જેના કારણે ભારત છે તે અન્ય દેશો પાસેથી પેટ્રોલ અને ડીઝલની ખરીદી કરે છે, જેના કારણે તે મોંઘવારીનો માર છે તે હવે આમ આદમીઓના ખિસ્સા ઉપર પડવાનો છે. સાથે સ્ટેગલેશનનો ખતરો, યુદ્ધ વિરામ છતાં આર્થિક સ્થિતિ છે તે હવે ચિંતાજનક બની રહેવાની છે, જેમાં ભલે હાલમાં યુએસ ઈરાનના યુદ્ધ વિરામ ચાલી રહ્યા હોય, પરંતુ તેના માઠી અસર છે તે વૈશ્વિક અર્થતંત્ર પર સ્પષ્ટપણે દેખાઈ રહી છે, જેથી યુદ્ધના કારણે આખી દુનિયામાં મોંઘવારી છે તેનો ભરડો જોવા મળી રહ્યો છે. ત્યારબાદની મહત્વની માહિતી તમારા સૌ માટે આવી રહી છે દોસ્તો કે વાવાઝોડા સાથે વરસાદની આગાહી. તમને સૌને જણાવી દઈએ કે આ ઉપરાંત 3 થી 7 મે અને 8 થી 12 મે અને 16 મે પછી પશ્ચિમ વિક્ષેપ ગુજરાતમાં હવામાનને અસર કરી શકે છે. મે મહિનામાં 15 થી 23 તારીખ સુધીમાં આંધી વંટોળ સાથે પ્રી મોન્સૂન વરસાદ થવાની પણ શક્યતા રહેલી છે, જેથી કરીને 15 થી 23 તારીખ સુધીમાં મોટી આગાહી છે તે વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. અને 11 અને 12 મે સુધી ગરમી પડ્યા બાદ 12 મે પછી બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર છે તે સિસ્ટમ બનશે, જે બાદ વાવાઝોડું બનવાની સંભાવના પણ રહેલી છે. જૂનની શરૂઆતમાં વાવાઝોડાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અને અરબ સાગરમાં પણ 8 જૂને પવનો બદલાઈ શકે છે અને 15 જૂન પહેલાં એક ચક્રવાત છે દોસ્તો તેની શક્યતા રહેલી છે. તમને જણાવી દઈએ કે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 25 મે આસપાસ કેરળમાં ચોમાસું બેસી શકે છે, જેથી કરીને દોસ્તો હવે આ રાહતના એક સમાચાર આવી રહ્યા છે ખેડૂતો માટે પણ, કારણ કે 15 થી 23 તારીખ સુધીમાં એક આંધીથી વંટોળ આવશે અને 15 મેની આસપાસ કેરળમાં ચોમાસું બેસશે, એટલે કે તેની અસર સીધી છે દોસ્તો તે ગુજરાત તરફ આવી શકે છે, જેથી કરીને ખાસ અને મહત્વની માહિતી તમામ લોકો તમામ ખેડૂતો માટે આવી રહી છે. ત્યારબાદની મહત્વની માહિતી તમારા સૌ માટે આવી રહી છે દોસ્તો કે જો તમે ગેસ વાપરો છો તો ધ્યાન રાખજો. જી હા દોસ્તો, તમને સૌને જણાવી દઈએ કે ગરમ વિસ્તારમાં રાખવાનું ટાળો. તમને જણાવી દઈએ કે જો તમારું રસોડું વધુ પડતું ગરમ થવાનું વલણ ધરાવે છે તો ગેસ સિલિન્ડરને બહારના વિસ્તારમાં મૂકવાનું વિચારો. ગરમ વાતાવરણમાં સિલિન્ડર સંગ્રહિત કરવાથી તે ગરમ થાય છે, જેનાથી અકસ્માતનું જોખમ છે તે નોંધપાત્ર રીતે વધી જાય છે. તમને સૌને ખબર જ હશે દોસ્તો કે હાલ ભીષણ ગરમી વધી રહી છે, જેના કારણે તાપમાન છે તેનો પારો ખૂબ જ હાઈ લેવલે પહોંચી ગયો છે. તેવામાં જો તમે સિલિન્ડર ધરાવો છો અને એ પણ એવી જગ્યાએ જ્યાં તમારે વધારે પડતું ગરમ થતું હોય તો તેવી જગ્યાએ સિલિન્ડર છે તે રાખવાનું ટાળો. વધુમાં સિલિન્ડરને ક્યારેય સીધા સૂર્યપ્રકાશ સામે ન છોડો. ઘણા લોકો નવું સિલિન્ડર મેળવ્યા પછી તેને ફક્ત તેમના આંગણામાં અથવા ખુલ્લા વિસ્તારમાં સૂર્યપ્રકાશ હેઠળ છોડી દે છે, તો તેવી ભૂલ કરવી નહીં. જો તે વધારે પડતું ગરમ થાય તો ગેસ સિલિન્ડર છે તે ફાટવાની શક્યતા પણ રહેલી છે, કારણ કે હાલ તડકો જેટલો પડી રહ્યો છે, જેથી કરીને તેવા જે વિસ્તાર છે જે ખુલ્લો છે અથવા તો સૂર્યપ્રકાશની નીચે ડાયરેક્ટ તમારું સિલિન્ડર આવે છે તો તેવા વિસ્તારમાં તમારું સિલિન્ડર છે તે રાખવાનું ટાળો. અને સાથે રેગ્યુલેટર છે તે બંધ કરો. ગેસનો ઉપયોગ પૂર્ણ કર્યા પછી તરત જ રેગ્યુલેટર છે તેને બંધ કરો. ખાસ કરીને રાત્રિ ભોજન કર્યા પછી લોકો ઘણીવાર રસોઈ કર્યા પછી ગેસ સ્ટવ બંધ કરી દે છે, પરંતુ સિલિન્ડરનું રેગ્યુલેટર છે તે બંધ કરવામાં અવગણના કરે છે. આ આદત અત્યંત જોખમી હોઈ શકે છે, જેથી કરીને હવે જે કોઈ પણ લોકો છે જે સિલિન્ડર ધરાવે છે, જેઓનું કામ પત્યા બાદ તેઓએ જે રેગ્યુલેટર છે તેની સ્વિચ ઓફ કરી દેવી જોઈએ, જેથી કરીને ભવિષ્યમાં તમારે કોઈ પણ ખતરાની આશંકા રહે નહીં. અને સાથે સાથે ખુલ્લા વિસ્તારની અંદર તમારું સિલિન્ડર છે તે રાખવાનું ટાળો, જેથી તમારે કોઈ પણ સિલિન્ડર છે તે ફાટવાનો ખતરો ન રહે. ત્યારબાદની મહત્વની માહિતી આવી રહી છે દોસ્તો કે ખેતીનો પ્લાન, કૃષિ મંત્રીની મોટી બેઠક. જણાવી દે તમને કે ગ્લોબલ વોર્મિંગ અને ઋતુચક્રમાં થતા બદલાવની ઘટનાઓ હવે વાસ્તવિક અને વારંવાર બની રહી છે. હાલ જ દેશમાં એક તરફ પ્રચંડ ગરમી અને બીજી તરફ તોફાની વાવાઝોડા સાથે વરસાદી માહોલ છે તેની સ્થિતિ સર્જાઈ રહી છે. હવે આવી પરિસ્થિતિમાં પરંપરાગત પાકને બદલે દરેક રાજ્યમાં આબોહવા, પાક, પાણી વગેરેની સ્થિતિને કેન્દ્રમાં રાખી ક્રોપ પેટર્ન વિકસાવવા માટે કૃષિ રોડમેપ છે તે તૈયાર કરવાની દિશામાં કેન્દ્ર સરકારે કવાયત હાથ ધરી છે. જેમાં તમને સૌને જણાવી દઈએ દોસ્તો કે કૃષિ મંત્રીની મોટી બેઠકની અંદર આ વરસાદી માહોલ છે તેની સ્થિતિ સર્જાઈ રહી છે, તેના બાબતે ક્રોપ પેટર્ન વિકસાવવા માટે કૃષિ રોડમેપ તૈયાર કરવાની દિશામાં કેન્દ્ર સરકાર એક મહત્વનું પગલું છે દોસ્તો તે લઈ રહ્યું છે. ઋતુચક્રમાં આવી રહેલ અસાધારણ ફેરફારોની સૌથી વધારે અસર ખેતી પર પડી રહી છે.
આ સ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે તાજેતરમાં જ દરેક રાજ્ય માટે સ્વતંત્ર કૃષિ રોડમેપ બહાર પાડવા માટે એક ઉચ્ચસ્તરીય બેઠકનું આયોજન કર્યું હતું. આ બેઠકમાં સ્પષ્ટ કરાયું હતું કે રાજ્યો માટે અલગ કૃષિ રોડમેપ એક કૃષિ વ્યવસાયમાં સુધારો લાવવાનો એક ગંભીર પ્રયાસ છે. રોડમેપની દિશામાં આગળ વધતા પહેલા કેન્દ્રીય કૃષિ મંત્રાલયના સહયોગથી મધ્યપ્રદેશના વિદિશા, રાયસેન, સિહોર અને દેવાસ જિલ્લાઓ માટે કૃષિ રોડ વિકાસનો રોડમેપ જાહેર કરાયો છે. તો ખાસ અને મહત્વપૂર્ણ માહિતી આવી રહી છે કે ખેતીનો પ્લાન માટે આ મહત્વની કૃષિ મંત્રીની બેઠક છે તે યોજવામાં આવી હતી અને ખેતીને લગતા નિર્ણયો છે તેની અંદર લેવામાં આવ્યા હતા. ત્યારબાદની મહત્વની માહિતી તમારા સૌ માટે આવી રહી છે દોસ્તો કે ઓનલાઈન પેમેન્ટ કરનારા લોકો છે તે ખાસ જોઈ લેજો. તમને સૌને જણાવી દઈએ કે જે કોઈ પણ લોકો યુપીઆઈ યુઝર્સ છે તેમના માટે સારા સમાચાર આવ્યા છે. હવે નાના ટ્રાન્ઝેક્શન માટે વારંવાર પિન નાખવાની જરૂર પડશે નહીં. યુઝર હવે પિન વગર જ ₹5000 સુધીનું ઓનલાઈન પેમેન્ટ કરી શકશે. આઈસીઆઈસીઆઈ બેંક, ફોનપે અને ડટ જેવી ફિનટેક પ્લેટફોર્મ અથવા તો નવા ફીચર્સને શરૂ કરી દીધું છે. યુઝર્સને ફિંગરપ્રિન્ટ અથવા તો ફેસ ઓળખથી પેમેન્ટ કરવાની મંજૂરી મળશે. 5000થી વધુના ટ્રાન્ઝેક્શન માટે પિન નાખવાનો અનિવાર્ય રહેશે. જેથી કરીને હવે સરસ મજાના એક સમાચાર આવી રહ્યા છે કે યુપીઆઈ યુઝર્સ છે તેમને 5000 સુધીનું પેમેન્ટ છે તે કરવા માટે પિન નાખવાની જરૂર રહેશે નહીં. તો એટલી મહત્વપૂર્ણ માહિતી તમામ ખેડૂતો, તમામ લોકો માટે આવી છે. તો દોસ્તો આશા કરું છું કે આપ સૌને આજની આ મહત્વની માહિતીઓ છે તે પસંદ આવી હશે. જો પસંદ આવી હોય દોસ્તો તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વની માહિતી આપ સૌને ચેનલના માધ્યમથી મળતી રહે. દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ.